આજે ચમત્કાર બુકનો ત્રીજો ચેપ્ટર છે અને એનું નામ છે ચમત્કાર ભર્યા સંબંધો. આ ચેપ્ટર ત્રીજા જ નંબર પર આપી દીધું છે. એનું મતલબ તમે સમજો કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવન માટે, કે સંબંધ આપણા કેવા હોવા જોઈએ, સંબંધથી સમૃદ્ધિ તરફ કેવી રીતે વધી શકાય. રોન્ડા બર્ને બહુ સરસ રીતે સમજાયું છે. સંબંધને લીધે જ આપણને આનંદ આવે છે. પરસ્પર સંબંધથી નવું ઉદ્દેશ્ય મળે છે, નવી કારકિર્દી મળે છે, નવા કામ મળે છે. આપણે સૌ આપણા સપના પૂરા કરવાની મથામણમાં હોઈએ છીએ અને એ દરમિયાન આપણા જે સંબંધો આપણા જીવન પર અસર કરે છે અને એ સંબંધોને કેવી રીતે મધુર રાખવા, કેવી રીતે સારા રાખવા, જેનાથી તમારી કારકિર્દી નીચે જવાની બદલે ઉપર જાય, એ બધી જ નાની નાની વાત આ સંબંધમાં શીખવાની છે. અને એટલે જ રોન્ડા બર્ને આ ચેપ્ટર ત્રીજા નંબરનો લીધો છે. એવું કહે છે કે આ દુનિયામાં તમારા સિવાય કોઈ ના હોય તો વિચાર કરો કે શું થાય. તમે ભલે ગમે તેટલા પૈસાવાળા હો, તમારી પાસે ગમે તેટલી આવડત હોય, ગમે તેટલી સારી રસોઈ તમે બનાવતા હો, ગમે તેટલું સારું વાજિંત્ર વગાડતા હોય, દેશ વિદેશ ફરવા જાઓ, ગમે ત્યાં જાઓ, પણ તમારી પાસે આખી દુનિયામાં કોઈ છે જ નહીં, તમે એકલા જ છો, તો તમને શું આનંદ આવશે? તમે સરસ કોઈ ખોજ કરો તો કોઈ વાપરનાર નથી, તમે સરસ ગીત ગાતા હોય તો કોઈ સાંભળનાર નથી. એટલે સંબંધનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે જો આપણે એ શીખી ગયા ને તો આપણા જીવનમાં ચાંદી જ ચાંદી છે. અહીં બુકમાં એવું પણ લખ્યું છે કે આપણા મહાન ઋષિમુનિઓ અને સંતો જીવનમાં કૃતજ્ઞતાને મહત્ત્વ આપતા હતા, તેથી અત્યંત સફળ રહ્યા હતા. એટલે કે આભારની પ્રેક્ટિસ કરતા હતા અને અનેક સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. મિત્ર મંડળ તથા સગા સંબંધીઓ બધા જ એમની પાસે હતા. ઋષિમુનિ હતા, ઋષિમુનિઓ ઋષિ પત્ની પણ હોતા હતા પહેલાં. કહેવાનો મતલબ એ છે કે સંબંધ બધાની સાથે સારા રાખતા હતા, કોઈની પણ સાથે ખરાબ નહોતા રાખતા અને એટલા માટે જ એટલા સફળ હતા. કૃતજ્ઞતાથી સંબંધમાં સમૃદ્ધિ આવે છે. તમે કોઈ પણ સંબંધમાં આભાર માનવાનું ચાલુ કરશો તો એ સંબંધ વધારે ને વધારે મજબૂત થતો જશે. જેમ જેમ તમે કૃતજ્ઞતા કરવાની ચાલુ કરશો એમ એમ તમે અંદરથી ખુશ થતા જશો. અને કૃતજ્ઞતા કે આભારની પ્રેક્ટિસ કરવાથી એ સંબંધ એટલો જાદુઈ થઈ જશે કે તમને ખબર જ નહીં પડે કે આ સંબંધ આટલો સરસ ક્યારે અને કેવી રીતે થયો. આ મિનિટે તમારો સ્વભાવ કેવો છે, ગુસ્સાવાળો, ઉતાવળિયો, કેવો બી, ચિંતા ના કરશો. જો તમે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરતા હશો તો તમારો પોતાનો સ્વભાવ પણ એટલો જબરજસ્ત રીતે સરળ બની જશે. તમારામાં ધૈર્ય આશ્ચર્યજનક રીતે વધશે, સમજણ અને કરુણા પણ વધશે અને તમને પોતાને તો ખબર પડે કે નહીં ખબર નહીં, પણ બીજા તમને ચોક્કસ કહેશે કે તારામાં કોઈક ફેરફાર છે, તારો નેચર એકદમ બદલાઈ ગયો છે. આનું એક જ કારણ છે કે તમે જે પણ વ્યક્તિ માટે કૃતજ્ઞતા કરતા હશો તેના માટે તમને નેગેટિવ વિચાર નહીં આવે, ફરિયાદ નહીં આવે, કમ્પ્લેન નહીં આવે. અને જ્યારે એવું નહીં થાય તો સંબંધ આપોઆપ સુધરશે, કારણ કે તમે તો તે વ્યક્તિના આભાર માનવામાં જ મશગુલ હશો. અને આભાર લખતા લખતા તમારા સંબંધ પણ એટલા બધા સુધરી જશે, એટલા નિકટવાળા થઈ જશે કે તમને ખબર જ નહીં પડે. અહીં એક ખાસ વાત સમજવાની છે કે પણ કોઈ પણ સંબંધમાં તમને એની માટે ફરિયાદ હોય કે અણકમો હોય તો એ સંબંધમાં તિરાડ પડવાની છે. પણ એ સંબંધમાં તિરાડ તમારે ના પડવા દેવી હોય તો તમારે એ વ્યક્તિ વિશે 10 આભાર લખવાના છે, એના સ્વભાવ વિશે 10 આભાર લખવાના છે, એની પોતાની સ્ટાઇલ, રહેણી કરણી ગમે તે માટે, પણ એ વ્યક્તિ માટે તમે 10 આભાર લખજો. અને જ્યારે તમે આભાર લખશો ને ત્યારે એ આભાર તમે તમારી નોટબુકમાં લખશો, પણ એ સામેવાળો વ્યક્તિ ચેન્જ થતો જશે, કારણ કે એ લખતા લખતા તમે ચેન્જ થતા જશો. એટલે તમે ચેન્જ થશો એટલે સામેવાળો વ્યક્તિ પણ ચેન્જ થશે. શબ્દોમાં જબરજસ્ત તાકાત હોય છે. તમને ખબર છે, જ્યારે તમે અન્ય વિશે ફરિયાદ કરો છો ત્યારે ખુદને જ નુકસાન પહોંચાડો છો.
પેલું લો ઓફ એટ્રેક્શનનું સૂત્ર યાદ છે ને, કે તમે બીજા માટે જેટલું પણ નેગેટિવ વિચારશો એ બધું તમારી લાઈફમાં આપોઆપ આવી જશે. આકર્ષણનો નિયમ એવું જ કહે છે, જેવું તમે બીજાને આપશો એવું તમને મળશે. તો તમે તમારા મગજથી પણ જેવા વિચારો બીજાને આપશો એવું જ તમારું મગજ અને તમારું બિહેવિયર અને તમે પોતે થઈ જશો. એક વસ્તુ વિચારો કે તમારા નજીકની વ્યક્તિ તમને એવું કહે કે તું જેવો છું, જેવી છું એવું મને પસંદ છું, તારે બદલાવાની બિલકુલ જરૂર નથી. અથવા કોઈ કમ્પ્લેન ના કરે કે આ કેમ પહેર્યું, આ કેમ ખાધું, આમ કેમ ઊભા રહ્યા, એવી કોઈ કમ્પ્લેન ના કરે, પણ તમે જેવા છો એવા જ તમને પસંદ કરે, તો તમને એ વ્યક્તિ ગમશે કે નહીં? ગમશે ને? આજના ચેપ્ટરમાં તમારી નજીકના દરેક વ્યક્તિ વિશે તમારે દોષ અને ગુણને સ્વીકારી લેવાના છે અને એના વિશે એ વ્યક્તિ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે કે લખવાની છે. આમાં તમારા સંબંધો સારા હશે તો વધારે સારા થશે અને બગડેલા હશે તો ચોક્કસ સુધરશે. હવે આજના ચેપ્ટરની પ્રેક્ટિસ એવી છે કે તમારા નજીકના 3 સંબંધ તમારે લેવાના છે અને ત્રણેય વ્યક્તિના તમારી પાસે ફોટોગ્રાફ્સ હોવા જોઈએ. એ ફોટો પાસપોર્ટ સાઇઝના કે મોટા કેવા પણ તમારી પાસે ફોટો હોવા જોઈએ. પોસિબલ હોય તો એમનો એકલાનો ફોટો હોય તો, કારણ કે આપણે એ પ્રેક્ટિસ એ વ્યક્તિને જોઈ અને આભારની પ્રેક્ટિસ કરવાની છે. હવે પ્રેક્ટિસ એવી રીતે કરવાની છે કે દરેક ફોટોગ્રાફને વારાફરતી લેવાનો છે અને એને તમારે જોઈ અને વિચારવાનું છે કે તમને આ વ્યક્તિમાં શું ગમે છે, એની કઈ બાબત ગમે છે, એની હેરસ્ટાઈલ ગમે છે, એનો ફેસ ગમે છે, એનો સ્વભાવ ગમે છે, એની રહેણીકરણી ગમે છે, એની ઇટિંગ હેબિટ્સ ગમે છે, એની વહેલા ઉઠવાની ટેવ ગમે છે, શું ગમે છે, એ તમારે એ વ્યક્તિ વિશે વિચારવાનું છે. એ વ્યક્તિ વિશે તમે વિચારી લીધું પછી તમારે પેન પેપર લેવાનું છે અને એ વસ્તુ લખવાની છે. લખવાનું કેવી રીતે છે? ચાલુ કરવાનું છે થેન્ક યુ, જે પણ વ્યક્તિનું નામ હોય, તું મને હંમેશા બેસ્ટ જોક્સ કહે છે અને મને હસાવે છે. અથવા મમ્મીનો ફોટો લીધો હોય તો થેન્ક યુ મમ્મી, તમે મને હંમેશા સાથ આપ્યો છે અને ક્યારેય વળ્યા નથી. કોઈ પણ 3 વ્યક્તિ માટે તમારે આ લખવાનું છે. કેટલું લખવાનું છે? ઓછામાં ઓછા એના 5 પોઈન્ટ તમારે લખવાના છે. અને હા, આ લખ્યા પછી એ ફોટોગ્રાફ્સ એવી જગ્યાએ મૂકવાના છે કે જ્યાં તમને દિવસમાં એટલીસ્ટ 2-3 વાર એના પર આવતા જતા નજર પડે. કારણ કે જેમ આવતા જતા નજર પડશે ત્યારે તમારે તમારી જે ફિલિંગ છે એને યાદ કરવાની છે કે તમે એના માટે કયા કયા ગુણ લખ્યા હતા, અથવા બીજા જે પણ ગુણ તમને યાદ આવતા હોય એ વિચારવાના છે. હવે આ પ્રેક્ટિસ આ બુકમાં એવું લખ્યું નથી કે તમારે રોજ કરવાની છે, પણ જો તમારે તમારા સંબંધમાં જાદુઈ ફેરફાર જોવો હોય તો રોજ જ કરવી જરૂરી છે, કારણ કે જલ્દી ચેન્જીસ આવશે. દરેક ચેપ્ટરની પાછળ એક મેજિક પ્રેક્ટિસ આપેલી છે જેમાં લખ્યું છે કે તમારે 10 વસ્તુ તો લખવાની છે જેના માટે તમે આભારી છો. એ તમારે રોજ જ લખવાની છે અને જેનું ફોર્મેટ મેં પહેલા જ દિવસે આપેલું હતું. અને આ જ પ્રેક્ટિસ લખેલી છે. 3 વ્યક્તિના ફોટા લેવાના છે અને એના તમારે ગુણો વિશે પહેલાં વાત કરવાની છે ફોટો પકડીને, અને પછી ગુણ લખવાના છે. અને પછી એ ફોટોગ્રાફ્સ એવી જગ્યાએ મૂકવાના છે જ્યાં તમારે આવતા જતા નજર પડે અને જેનાથી વધુને વધુ તમે આભાર ફીલ કરી શકો, વધુને વધુ હેપી રહી શકો. જો બગડેલા સંબંધ હશે તો બિલીવ મી આ પ્રેક્ટિસથી સુધરી જશે, અને સુધરેલા સંબંધ હશે તો વધારે મજબૂત થશે, વધારે મેગ્નેટિક થશે, વધારે હેપી રહેશો તમે. તો અહીં ચેપ્ટર 3 પૂરો થાય છે. તો તમારા કમેન્ટ્સ મને ચોક્કસ લખો કે તમને આ પ્રોસેસ સમજ પડે છે કે નહીં. ના સમજ પડે તો હું ચેટમાં ચોક્કસ સમજાવીશ. તો જો તમને ઉપયોગી લાગતી હોય આ બધી ટિપ્સ તો પ્લીઝ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.